ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે પ્રમાણે ચર્ચા કરી હતી સદિશ સ્વરૂપે થોડી ઘણી મેં તમને વાત કરી, તો હવે આજે આપણે એનો ઉપયોગ કરી અને સદિશ સ્વરૂપે કુલમનો નિયમ આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. સદિશ સ્વરૂપે કુલમનો નિયમ. આ પ્રશ્ન તમારે પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકાય કે સદિશ સ્વરૂપે કુલમનો નિયમ જણાવો. કુલમના નિયમ કરતા સદિશ સ્વરૂપે કુલમનો નિયમ અવારનવાર પૂછાતો હોય છે. તો આ વ્યવસ્થિત રીતે તમે પાકો કરજો, મોઢે 1-2 વાર લખી નાખજો. તો સદિશ સ્વરૂપે કુલમનો નિયમ જો તમારે પૂછાય તો પહેલા તો તમારે કુલમના નિયમનું વિધાન લખી નાખવું પડશે કે 2 બિંદુઓ સ્થિર વિદ્યુતભાર વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હોય છે. આટલું લખાઈ ગયા પછી હવે તમારે એક આકૃતિ સરસ મજાની દોરી નાખવાની. માની લો કે અહીંયા હું પહેલું ચરણ દોરી નાખું આ રીતે, જોવો તો, અને પહેલા ચરણની અંદર અહીંયા હું 2 વિદ્યુતભાર બતાવી દઉં, Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર. Q1 અને Q2 બે વિદ્યુતભારના સ્થાન સદિશ બતાવી દઉં. આના સ્થાન સદિશને કહી દઉં R1, આના સ્થાન સદિશને આપણે કહી દઈએ R2. હવે આ બંને વિદ્યુતભાર વચ્ચે જો લાગતું બળ આપણે શોધવું હોય તો 2 વિદ્યુતભાર વચ્ચે લાગતા બળની અંદર આપણે શું જરૂર પડવાની છે? બંને વચ્ચેના અંતરની. અને સદિશ સ્વરૂપે છે તો અહીંયા આપણે દિશાની પણ જરૂર પડશે. તો 2 વચ્ચેનું અંતર, કોની 2 વચ્ચેનું અંતર? Q1 Q2 વચ્ચેનું અંતર મારે જાણવું હોય તો 2 ના સ્થાન સદિશ મને ખબર હોવા જોઈએ. તો જો અહીંયા 2 ના સ્થાન સદિશ આપી દીધા છે. પછી 2 વચ્ચેનું આપણને અંતર ખબર હોવી જોઈએ. તો અંતર 2 વચ્ચેનું મેળવવું હોય તો 2 સ્થાન સદિશ ખબર હોય તો સ્થાનાંતર સદિશ આપણને ખબર પડી જાય. જેમ કે ગયા લેક્ચરમાં મેં તમને કીધું એમ, માની લો કે હું આવો સ્થાન સદિશ દોરી નાખું તો જો તો 1 થી કઈ બાજુ ગયો? 2 તરફ ગયો. તો આ સદિશને હું R21 સદિશ કહી દઉં ગયા લેક્ચરમાં સમજાવ્યા પ્રમાણે. તો બોલો તો આ 2 વચ્ચેનું અંતર R21 જે સ્થાનાંતર સદિશ મેળવ્યો, સ્થાનાંતર સદિશની લંબાઈ એ આપણો R21 સદિશ થઈ ગયો. તો સદિશ R21 એના બરાબર શું સમજાયું હતું? R2 minus R1, અને ખાલી R21 લખું તો R2 minus R1 શેમાં? માનાંકમાં. આ રીતે તો 2 વચ્ચેનું અંતર મને મળી ગયું અને બળની દિશા હવે આપણે મેળવવાની રહી. ઓકે, તો ચાલો જોવો તો સૌથી પહેલા આપણે કોના ઉપર લાગતું બળ મેળવીએ? તો કે હું સૌથી પહેલા જે Q2 વિદ્યુતભાર છે એના ઉપર Q1 વિદ્યુતભાર વડે લાગતું બળ મેળવું. તો જો તો સૌથી પહેલા Q2 પર Q1 વડે લાગતું વિદ્યુત બળ. કોના ઉપર બળ લાગે છે? તો કે 1 ઉપર. કોણ લગાડે છે? તો કે 2. તો બીજો બળ લગાડતું હોય અને કોની ઉપર લગાડે છે? Q2 ઉપર. તો Q2 કોણ લગાડે છે? પેલો વિદ્યુતભાર. તો એને આપણે આ રીતે લખી નાખીએ F21. હવે લખાવો ચાલો મને. સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા હું સદિશ કરી નાખું. તો પહેલા તો કોઈ પણ સદિશને આપણે દર્શાવીએ તો પહેલા તેનું મૂલ્ય આવશે અને એની દિશા આવશે. જો તો આ રીતે, જેમ કે આમ લખું સદિશ A બરાબર 5i કેપ. તો જો તો સદિશનું મૂલ્ય અને એની દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરતા. એવું જ અહીંયા જો તો પેલા 2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો લખાવું મને K Q1 Q2 છેદમાં બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર જો તો તમને સ્થાન સદિશ ખબર હોય તો સ્થાનાંતર સદિશ મળી જશે. પહેલાનો સ્થાન સદિશ R1 છે, બીજાનો સ્થાન સદિશ R2 છે, તો સ્થાનાંતર સદિશ R21 થઈ ગયો. તો સ્થાનાંતર સદિશ R21 નો સ્ક્વેર આનું મૂલ્ય મળી ગયું. હવે આપણે દિશા મેળવીએ. તો દિશા કઈ રીતે મળશે? તો દિશા એકમ સદિશ બતાવે. જો અહીંયા દિશા એકમ સદિશ બતાવે, જેમ કે તમે આમ લખતા B બરાબર માની લો કે -6 j કેપ. તો આની દિશા -y દિશામાં છે. તો કોઈ પણ એકમ સદિશ હોય એ દિશા બતાવશે. તો અહીંયા એકમ સદિશ મને દર્શાવો તો કઈ દિશાનો એકમ સદિશ? R21 ની દિશાનો એકમ સદિશ. કારણ કે જો તો કોની ઉપર લાગતું આપણે બળ મેળવીએ છીએ? 2 ઉપર. કોણ લગાડે છે? પેલો. હવે આ બળની દિશા 2 વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હોય છે. તો બીજા ઉપર પેલો કઈ બાજુ બળ લગાડશે? બોલો તો બીજા ઉપર બળ લાગે છે એ આપણે વિચારીએ છીએ પેલા વડે. તો જો તો પેલા તમને કીધું 2 ને જોડતી રેખાની દિશામાં બળ લાગે. તો આ રીતે બળ લાગશે. લાઈન ઉપર ક્યાંક બળ લાગતું હશે. હવે લાઈન ઉપર બળ લાગતું હોય તો Q2 ઉપર કાં તો બળ
જમણી બાજુ લાગશે અને કા બળ ડાબી બાજુ લાગશે. તો વિચારો તો અપાકર્ષી બળ લાગતું હોય તો Q2 પર કઈ બાજુ બળ લાગવાનું છે? તો કે Q1 Q2 ને અપાકર્ષે તો આમ જાય અને Q1 છે Q2 ને આકર્ષે તો આમ અને અપાકર્ષે તો આ રીતે. તો Q2 ઉપર આ દિશામાં બળ લાગી ગયું અને Q2 ઉપર લાગ્યું કોના વડે? પેલા વડે, તો આ F21 સદિશ થઈ ગયો. તો આ બળની દિશા તમે જુઓ, આ બળ આમ લાગ્યું આમ અને આમ બળ લાગે તો એની દિશા જુઓ તો R21 સદિશ આ દિશામાં છે. જો તો F21 ની દિશા કઈ દિશામાં છે? તો કે R21 ની દિશામાં. અને દિશા બતાવવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? એકમ સદિશનો ઉપયોગ કરી શકીએ. હવે વિચારો કોઈ પણ બળ હોય x દિશામાં લાગતું હોય તો તમે એમાં i કેપ લખતા. જેમ કે હું તમને એમ કહું 6 ન્યૂટનનું બળ x દિશામાં લાગતું હોય તો 6 i કેપ. કેમ કે i કેપ એટલે x દિશાનો એકમ સદિશ. તો F21 બળ સદિશ આમ લાગે છે કોની દિશામાં? R21 સદિશની દિશામાં. તો R21 કેપ એટલે R21 ની દિશાનો એકમ સદિશ. જેવી રીતે 6 ન્યૂટન બળ છે x દિશામાં લાગે છે તો x દિશા માટે i કેપ કર્યા તો R21 ની દિશામાં બળ લઈ ગયું. જો તો બે ની દિશા આમ જ છે, R21 ની દિશા એ જ F21 ની દિશા. તો F21 ની દિશા R21 ની દિશામાં હોવાથી એની દિશા દર્શાવવા માટે મૂલ્ય લખી નાખ્યું. દિશા બતાવવા માટે એકમ સદિશનો ઉપયોગ થાય. તો R21 ની દિશાનો એકમ સદિશ આપણે અહીંયા લખી નાખીએ તો મને ખબર પડી ગઈ. જો તો R21 આ દિશામાં છે. હું એમ કહું Q2 પર કઈ બાજુ બળ લાગ્યું? તમે કહો છો જમણી બાજુ લાગ્યું. તો જો તો R21 એ જમણી બાજુ છે. તો R21 કેપ છે એ એકમ સદિશ છે, જમણી બાજુની દિશાનો સદિશ. અને એનું મૂલ્ય 1 એકમ છે. 1 એકમનો ગુણાકાર આની હારે કરો તો આના મૂલ્યમાં કોઈ ફેર નહીં પડે. અને R21 ની દિશા જમણી તરફ છે મતલબ કે આ જે મૂલ્યનું બળ છે ઈ આ દિશામાં એટલે કે જમણી તરફ લાગે છે. તો આવી રીતે તમે આ દર્શાવી શકો. અહીંયા નીચે તમારે લખી નાખવું પડે કે ભાઈ R21 બરાબર માનાકમાં R2 R1 અને R21 કે બરાબર R2 R1 અથવા તો આ રીતે R21 R21 અથવા તો એને વધારે લખવું હોય તો આ રીતે લખી શકાય R2 R1 માનાકમાં R2 R1 આવી રીતે. ઓકે, તો Q2 પર Q1 વડે લાગતું બળ એને આપણે અહીંયા રજૂ કરી દીધું. હજી આપણે આમાં વધારે લખી શકીએ. જો તો R21 સ્ક્વેર ની બદલે શું લખી શકાય? માનાકમાં R2 R1 નો સ્ક્વેર. પછી R21 કેપ ની બદલે શું લખી શકાય? તો આવું લખી શકાય. જો અને હજી તમે આનો ઘન કરી શકો પણ એટલું બધું આપણે લખવાની કોઈ જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં અહીંયા સુધી બતાવ્યું છે. બાકી જો તો આપણે આમ લખી શકતા હતા. જો તો આ રીતે કે Q1 Q2 હાલો R21 નો સ્ક્વેર એટલે R21 આવા છે. જો એનો સ્ક્વેર શું આવશે? R2 R1 નો સ્ક્વેર. આવી રીતે હવે R21 કેપ એટલે શું આવશે? તો કે R2 R1 માનાકમાં R2 R1. તો જો તો અહીંયા વર્ગ અને અહીંયા 1 ઘાત તો ઘન થઈ જશે. તો k Q1 Q2 R2 R1 નો ઘન અને અહીંયા આવી ગયા R2 R1. આવી રીતે લખી શકાય આને. પણ આટલું બધું કોઈ લખવાની તમારે જરૂર નથી. ઓકે, અહીંયા સુધી તમે લખી નાખ્યું ધેટ્સ ફાઇન. અહીંયા પૂરું થઈ ગયું. હવે જો તો અહીંયા સુધી મેં લખ્યું તો કોના વડે? તો કે પેલા વડે બીજા ઉપર બળ લઈ. હવે તમે છે એ પેલા વડે બીજા ઉપર બળ લાગ્યું તો બીજા વડે પેલા ઉપર બળ લાગતું હશે. તો બીજા વડે પેલા ઉપર જે બળ લાગશે એ કઈ બાજુ લાગશે? જો તો અહીંયા હવે આપણે પેલા માટે વિચારીએ તો બળની દિશા બોલો ફરીવાર બેને જોડતી રેખાની દિશામાં હોય. હવે બીજો છે એ પેલા ઉપર બળ લગાડશે, અપાકર્ષી બળ લગાડશે. હવે તમે પેલા ઉપર લાગતા બળને ધ્યાનમાં લો તો બીજો વિદ્યુતભાર છે પેલા વિદ્યુતભાર ઉપર અપાકર્ષી બળ લગાડશે અને અપાકર્ષી બળ લગાડે Q2 આને ધ્યાનમાં લ્યો Q2 ને. એ જો Q1 ઉપર અપાકર્ષી બળ લગાડે, જો આકર્ષી બળ લગાડે તો આમ ખેંચે અને અપાકર્ષી બળ લગાડે તો ધક્કો મારે આ રીતે. તો જો તો Q2 ઉપર બેને જોડતી રેખાની દિશામાં ડાબી બાજુ બળ લાગશે. કોની ઉપર બળ લાગ્યું લખાવો મને. ધ્યાન રાખો અને કહો તો મને કોની ઉપર બળ લાગ્યું? પેલા ઉપર. કોણે લગાડ્યું? બીજાએ લગાડ્યું. અને F12 લખી શકાય. હવે જે રીતે મેં આ સૂત્ર મૂક્યું એ જ રીતનું સૂત્ર તમને F12 માટે વિચારીને બતાવો તો કઈ રીતે આવશે? ચાલો ટ્રાય કરો તો ફટાફટ સ્ક્રીન પોઝ કરીને. અહીંયા શું લખી શકીએ આપણે? કહો તો મને. તો અહીંયા આપણે આવું લખી શકીએ F12 બરાબર આની જેમ જ k Q1 Q2
બે વચ્ચેના અંતરનો વર્ગ, તો બે વચ્ચેનું અંતર એટલે તમે r21 સદિશ હોય આ અંતર r21. હવે તમે 1 થી 2 નું અંતર માપો કે 2 થી 1 નું અંતર માપો, અંતર તો એનું જ આવશે. તો r12 બરાબર શું થઈ જશે? r21 બરાબર. કેમ કે જો તો આ રીતે આ દિશામાં બળ લાગ્યું તો એ સ્થાનાંતર સદિશ નું આમ બતાવી દો. તો આ સ્થાનાંતર સદિશ થઈ ગયો r12 સદિશ. જો તો 2 થી 1 તરફ અને 2 થી 1 તરફ તો r12 એટલે શું લખી શકાય? તો કે r1 r2. અને r12 ખાલી r12 નું મૂલ્ય હોય તો r1 r2. પણ r2 r1 કે r1 r2 મૂલ્ય તો બેના સરખા જ આવવાના છે. તો આપણે આને આવી રીતે લખી નાખીએ, r21 લખો અથવા તો r12 લખો, તેનો r21 સ્ક્વેર જ લખી નાખું, અથવા તો પહેલી વાર r12 સ્ક્વેર લખી નાખીએ. ચાલો, અને બીજું શું આવશે? r12 ની દિશામાં છે, જોઈ લો આ બળની દિશા આમ છે. તો આ સ્થાનાંતર સદિશ r21 હતો, આ સ્થાનાંતર સદિશ r12 છે. તો r21 ની દિશામાં બળ લાગ્યું તો r12 કેપ. તો f12 ને હું આવી રીતે લખી શકું. હવે હું આમાં થોડુંક નવા જૂન કરું, જો તો આપણે આમાં શું લખી શકીએ? તો કે હું r21 ને r12 લખી શકું. અહીંયાથી જો r12 બરાબર r21, કેમ કે આ સ્થાનાંતર સદિશની લંબાઈ છે. સ્થાનાંતર સદિશ r12 આમ હતા કે સ્થાનાંતર સદિશ r12 આમ છે, પણ એની લંબાઈ તો એટલી જ હશે, મૂલ્ય તો એ જ હશે. હા, દિશા લખવી હશે તો r21 r2 r1 આવ્યા. તો r12 બરાબર શું થાય? r1 r2. એ વિરુદ્ધ દિશામાં આવશે, બે વિરોધી સદિશ થશે. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ r21 સદિશ બરાબર r12 સદિશ. બે વિરોધી સદિશ, પણ બેના મૂલ્યો તો સરખા જ થશે, લંબાઈ તો બેની સરખી થશે. આપણે માત્ર મૂલ્ય લખીએ છીએ અહીંયા, બરાબર છે. તો હું આને r12 ને r21 બતાવી દઉં. તો જો તો f12 સદિશ એના બરાબર હું આને આમ પણ લખી શકું. વિચારો કે q1 q2 upon r21 સ્ક્વેર, r12 સ્ક્વેર ની બદલે r21 સ્ક્વેર લખી નાખ્યા. હવે હું જો r12 કેપ ને r21 કેપ લખું તો મારે શું લખવું પડે? વિચારીને કહો તો મને. તો આપણે આવું લખી શકીએ, જો તો r12 કેપ બરાબર -r21 કેપ. એવું શું કામ? એવું એટલા માટે કારણ કે r21 કેપ આ દિશાનો એકમ સદિશ હતો, તો r12 કેપ આ દિશાનો એકમ સદિશ છે. બે વિરુદ્ધ દિશામાં છે, બેના મૂલ્યો સરખા છે, પણ બે વિરુદ્ધ દિશામાં. તો આગળ માઈનસ સાઈન કરી નાખું. તો r12 સદિશને બદલે હું r21 કેપ લખવા હોય તો આગળ હું માઈનસ સાઈન કરી નાખું. આવી રીતે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ જે કાઉન્સ મેં કર્યો, આ કાઉન્સ શું તમને બતાવે? સમજો આ f21 ની કિંમત શું હતી? k q1 q2 r21 સ્ક્વેર. તો k q1 q2 upon r21 સ્ક્વેર, r21 કેપ r21 કેપ. એટલે આ પદ આખે આખું પદ ની આવી ગયું, ખાલી એક વધારાની માઈનસ સાઈન આગળ આવી, પણ આ કાઉન્સ આખે આખો તે આવી ગયો. એટલે આ પદ એટલે શું થયું? f21. જો તો આની બદલે હું શું લખી શકું? f21 આખો કાઉન્સ એટલે, અને આ કાઉન્સ એટલે f21 ની વેલ્યુ છે, આ f21 છે. તો અહીંયા હું જો f21 બતાવી દઉં તો આને આપણે આમ લખી શકીએ. તેથી f12 સદિશ માઈનસ સાઈન એમનો અને કાઉન્સ એટલે f21 સદિશ. આવી રીતે આમ તમે અહીંયા જોઈ શકો છો. શું આને બોલી શકાય કે બીજા વડે પેલા ઉપર જેટલું બળ લાગે છે એટલું જ પેલા વડે બીજા ઉપર લાગે છે, બીજા વડે પેલા ઉપર લાગે છે એટલું જ પેલા વડે બીજા ઉપર લાગે છે, પણ કઈ દિશામાં લાગે છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આને આપણે આવી રીતે રજૂ કરી શકીએ કે આમ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર જેટલું બળ લગાડે છે, બીજો વિદ્યુતભાર પ્રથમ વિદ્યુતભાર ઉપર એટલું જ બળ લગાડે છે. આમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થયું. અહીંયા શું ભણ્યા હતા? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે ભાઈ પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે, બીજો પદાર્થ પેલા ઉપર એટલું જ બળ લગાડશે, અને બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જે કુલમ્બનો નિયમ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે, એવું આપણે લખી શકાય. આમ કુલમ્બનો નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. અને એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખો તમે અહીંયા કે કોઈ પણ વિદ્યુતભાર હોય, તમને આવું એમસીક્યુ પૂછે કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ને અહીંયા છે 1 કુલમ વિદ્યુતભાર, તો 1 કુલમ વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ ઉપર વધારે બળ લગાડશે કે 1 માઇક્રોકુલમ 1 કુલમ ઉપર વધારે બળ લગાડશે? તો અત્યારે મેં તમને કીધું એમ કે બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? તો કે પેલા વડે બીજા ઉપર જેટલું લાગશે, બીજા વડે પેલા ઉપર એટલું જ લાગશે.
બરાબર, એવું જો અહીંયા આપણે સાબિત કર્યું. તો આવા એમસીક્યુ છે તમારે ઘણી વાર પૂછાતા હોય કે 1 માઇક્રોકુલમ 1 કુલમ ઉપર વધારે બળ લગાડે કે 1 કુલમ 1 માઇક્રોકુલમ ઉપર વધારે બળ લગાડે, તો કે બે એકબીજા પર સરખા જ મૂલ્યના બળ લગાડશે, માત્ર એની દિશા વિરુદ્ધ હશે. આટલી વસ્તુની આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આ આપણો હતો ન્યૂટનની ગતિનો સદિશનો કુલમનો નિયમ, પણ સદિશ સ્વરૂપે, જે તમારે 2 માર્કમાં અવારનવાર પૂછાતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે અહીંયા તમને કેટલા વિદ્યુતભાર આપ્યા હતા? તો અહીંયા તો તમને 2 જ વિદ્યુતભાર આપ્યા હતા. વિચારો કે અહીંયા 2 કરતા વધારે વિદ્યુતભાર આપ્યા હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે એની ચર્ચા કરીએ. તો 2 વિદ્યુતભાર માટે તમે જે લખી શકો છો, 2 કરતા વધારે વિદ્યુતભાર માટે પણ તમે લખી શકતા હોવા જોઈએ. 2 વિદ્યુતભાર માટે તમે જે આ સ્ટેપ મૂકી શક્યા, એ સ્ટેપ તમે 2 કરતા વધારે વિદ્યુતભાર માટે પણ મૂકી શકતા હોવા જોઈએ. ઓકે, ચાલો જો તો 2 કરતા વધારે વિદ્યુતભાર હોય તો બળ કેટલું લાગશે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર, જેને કહેવામાં આવે સંપાતપણાનો સિદ્ધાંત. તો હવે પછીનો આપણો પ્રશ્ન છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાના સિદ્ધાંતમાં મેં તમને અગાઉ સમજાવ્યું એમ કે કુલમનો નિયમ છે, વિદ્યુત બળ છે ટુ બોડી ફોર્સ છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા અગાઉના લેક્ચરમાં કે વિદ્યુત બળ કેવું બળ છે? એ તો ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ એટલે શું? તો કે Q1 અને Q2 વચ્ચે જેટલું બળ લાગતું હશે, Q3 વિદ્યુતભાર જો તમે એની પાસે મૂકી દો તો પણ Q1 Q2 વચ્ચે તો એટલું જ બળ લાગશે. અને Q3 વિદ્યુતભાર હશે એ તો બળ લગાડશે જે લગાડવાનું હશે. તો આવી રીતે વિદ્યુત બળ છે તો ટુ બોડી ફોર્સ છે. જો અહીંયા માની લો હું એક આકૃતિ દોરું આ રીતે, તો અહીંયા હું દોરી નાખું. આ વખતે અહીંયા Q1 હતા, અહીંયા Q2 હતા. માની લો કે અહીંયા હું લઈ લઉં Q3 લઈ લઉં, અહીંયા હું બીજા ચરણમાં લઈ લઉં માની લો કે Q4. હવે 4 વિદ્યુતભારો છે. હવે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ મેળવો. તો પેલા યાદ કરો તો આપણે બીજા વડે પેલા ઉપર લાગતું બળ મેળવ્યું હતું. તો બીજા વડે પેલા ઉપર લાગતા બળની અંદર બે વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ આપણને. જે સ્થાનાંતર સદિશની લંબાઈ આમ આપણે દોર્યું તો સ્થાનાંતર સદિશની લંબાઈ એ જ આ બે વચ્ચેનું અંતર થયું. કેમ કે બે વચ્ચે લાગતું બળ શોધવું હોય તો બે વચ્ચેના અંતર તો આપણને ખબર હોવા જોઈએ. તો બોલો હાલો અહીંયા આપણે બધાયના શું કરવું પડે? તો એ બધાય વચ્ચેના અંતર આપણે શોધી લેવા હોય. જેમ કે મારે એક ઉપર લાગતું બળ મેળવવું છે, તો બીજા વડે પેલા ઉપર લાગતું બળ એટલે 2 નો ગુણાકાર ભાગ્યા અંતરનો વર્ગ. હવે અહીંયા ત્રીજો વિદ્યુતભાર છે. હાલો જો ત્રીજો વિદ્યુતભાર હોય, અહીંયા 4 વિદ્યુતભાર છે તેમાં ત્રીજો ત્યાં Q3 છે, તો Q3 Q1 ઉપર બળ લગાડતો હશે. બે ને જોડતી રેખાની દિશામાં બે ને કાલ્પનિક રેખા જોડી દો, અપાકર્ષી બળ લાગે છે. તો Q3 છે Q1 ને પોતાની તરફ ખેંચે તો આકર્ષી બળ કહેવાય, ધક્કો મારે તો અપાકર્ષી બળ કહેવાય. તો બે ને જોડતી આમ રેખા થઈ, આકર્ષી બળ તો આમ, અપાકર્ષી બળ તો આમ. તો Q3 વડે Q1 ઉપર આમ બળ લાગશે. હાલો Q4, તો Q4 બે ને જોડતી રેખા દોરી નાખો, તો Q4 વડે Q1 ઉપર બળ આમ લાગશે. તો Q1 ઉપર કોણે કોણે બળ લગાડ્યું? તો Q2, Q3 અને Q4 ચારે ચારનું બળ Q1 ઉપર લાગ્યું. અને કેવી રીતે લાગ્યું? તો કે ભાઈ Q1 અને Q2 વચ્ચે માની લો કે એકલા Q1 ને Q2 હોત તો એ એકબીજા વચ્ચે કેટલું બળ લગાડતા હતા. એવી જ રીતે Q1 ને Q3 એકલા હોત, માત્ર Q1 Q3, તો એ કઈ રીતે બળ લગાડે? એ જ રીતે આપણે સૂત્ર મૂકવાના છે. તો આ બે વચ્ચે લાગતું સ્વતંત્ર કુલમ બળ કેટલું હતું? હમણાં આપણે ગણ્યું એમ. એવી જ રીતે Q1 ને Q3 વચ્ચે લાગતું સ્વતંત્ર કુલમ બળનું સૂત્ર તમારે મૂકી દેવાનું. જેમ 1 અને 2 માટે મૂક્યું તેમ 1 અને 3 માટે મૂકી દો. એવી રીતે 1 અને 4 માટે મૂકી દો. અને એ ત્રણેય બળોનો સરવાળો કરો, એ Q1 ઉપર લાગતું પરિણામી બળ કહેવાય. ફરીવાર સમજો મેં શું સમજાવ્યું તમને. માની લો કે અહીંયા આપણે માત્ર આના અગાઉના ક્વેશ્ચનની અંદર એક ઉપર લાગતું આપણે બળ મેળવ્યું. તો એક ઉપર લાગતું બળ કેટલું હતું? ફરીવાર લખું અહીંયા. તો પેલા ઉપર લાગતું બળ બીજા વડે લખાવો તો મને શું થાય? તો કે K Q1 Q2 બે નો ગુણાકાર છે, એમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. તો બે વચ્ચેનું અંતર શોધવા માટે બેના સ્થાન સદિશ મને ખબર હોવા જોઈએ. માનો કે આ R1 આ R2, તો Q2 વડે Q1 ઉપર આમ બળ લાગશે, તો આ દિશાનો એકમ સદિશ જો તો 2 થી 1 તરફનો થયો, તો આને હું R12 સદિશ કહી દઉં. તો છેદમાં એ સ્થાનાંતર સદિશ જે છે એની લંબાઈ R12 સ્ક્વેર અને R12 ની દિશાનો એકમ સદિશ. આવી રીતે આપણે લખ્યું હતું.
પણ હવે માની લો કે Q1 ને Q2 નથી, હવે અહીંયા Q3 વિદ્યુતભાર છે માની લો કે, તો હવે એક ઉપર બીજો તો બળ લગાડશે, હવે એક ઉપર ત્રીજો બળ લગાડશે. હવે ઈ કઈ રીતે બળ લગાડશે? તો કે 1 અને 3 વચ્ચે, જેમ 1 અને 2 વચ્ચે જેમ કુલંબ બળ ગણ્યું આપણે સ્વતંત્ર રીતે, એમાં આપણે 3 ને 4 ને ધ્યાનમાં નથી લીધા. એમાં હવે ત્રીજા વડે પેલા ઉપર લાગતું બળ મેળવવું હોય તો 2 અને 4 ને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આનો 1 અને 3 વચ્ચે સ્વતંત્ર રીતે ગણો તો કેટલું કુલંબ બળ લાગશે? માત્ર 1 અને 3 વોટ. તો આનો સાંસ સદિશને હું R3 કહી દઉં આવી રીતે. હવે આ બે વચ્ચેનું અંતર મારે જરૂર પડશે. હું 1 અને 3 વચ્ચે લાગતું કુલંબ બળ મેળવું છું, બરાબર. પછી 1 અને 4 માટેનું મેળવી, અને એટલે એક ઉપર કોણે કોણે લગાડ્યું? બીજાએ, ત્રીજાએ, ચોથાએ. પછી એ બધાનો આપણે શું કરી નાખવો પડે? સદિશ સરવાળો. તો એક ઉપર લાગતું પરિણામી બળ આપણને મળશે. ચાલો, ત્રીજાનો સાંસ સદિશ R3, આનો સાંસ સદિશ R1, આ બેને જોડી દો તો એ આપણે બે વચ્ચેનું અંતર મળી ગયું R13 સદિશ. અને 1 અને 3 માટે લખાવો તો શું લખાવશું? તો પેલા ઉપર ત્રીજો કેટલું બળ લગાડશે? તો કે K Q1 Q3 R13 સ્ક્વેર R13 કે. તો ચોથો પેલા ઉપર બળ લગાડતો હશે, તો માની લો કે એનો સાંસ સદિશ R4, આ સદિશને હું કીધું R14 સદિશ. તો બોલો R14 સદિશ આ બળ આ દિશામાં લાગ્યું, આ બળ આ દિશામાં લાગ્યું, આ બળ આ દિશામાં લાગ્યું. બોલો આ બળ Q થયું F14, આ બળ Q થયું F13, આ Q બળ થયું F12. ત્રણ બળો લાગ્યા આની ઉપર. ત્રણે બળો પહેલા આપણે અલગ અલગ ગણી લઈએ અને પછી બધાનો આપણે સદિશ સરવાળો કરીએ. તો એક ઉપર છે F13, F12 ને F14, ત્રણ બળો લાગ્યા. એ ત્રણ બળોનું જે પરિણામી બળ મળશે એ 1 ઉપર લાગતું પરિણામી બળ કહેવાય, બરાબર છે. તો જો F14 K Q1 Q4 R14 સ્ક્વેર R14 કે. તો આવી રીતે એક ઉપર લાગતું બળ મેં મેળવ્યું. તો તમને એવું થાય કે સર તમે તો એક ઉપર લાગતું બળ મેળવ્યું, તો બે ઉપર ન લાગે? પેલો બીજા ઉપર લગાડે, ત્રીજો બીજા ઉપર લગાડે, ચોથો આખી લગાડી શકે. તમારે જેની ઉપર લાગતું બળ શોધવું હોય એને તમે આવી રીતે લખી શકો. વિચારો કે મેં બીજા ઉપર લાગતું બળ મેળવ્યું હોત તો બીજા ઉપર કોણ કોણ બળ લગાડે? તો કે ત્રીજો લગાડત. તો પેલા ત્રીજા વડે લાગતું બળ ગણી લ્યો. પેલા વડે લાગતું બળ કુલમના નિયમ પ્રમાણે સ્વતંત્ર રીતે ગણી લ્યો. ચોથા વડે લાગતું બળ સ્વતંત્ર રીતે ગણી લ્યો અને પછી બધાનો સદિશ સરવાળો કરી નાખો. ચાલો, બીજા ઉપર લાગતું બળ હોય તો F21 K Q1 Q2 R21 સ્ક્વેર R21 કે. અહીંયા 2 3 આવે તો K Q2 Q3 R23 સ્ક્વેર R23 કે. અહીંયા 2 4 તો K Q2 Q4 R24 સ્ક્વેર R24 કે. પછી બધાનો સદિશ સરવાળો કરી નાખો તો બીજા ઉપર લાગતું બળ મેળવી શકાય. તો આમ જ્યારે અવકાશમાં બે કરતા વધારે વિદ્યુત ભાર હોય અને તમારે કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ મેળવવું હોય તો દરેકે દરેક વિદ્યુત ભાર વડે તે વિદ્યુત ભાર ઉપર લાગતું આવી રીતે સ્વતંત્ર રીતે કુલંબ બળ ગણી લેવાનું અને એનો સદિશ સરવાળો કરો અને જે બળ મળશે ઈ તે વિદ્યુત ભાર ઉપર લાગતું શું થશે? પરિણામી વિદ્યુત બળ થશે. આ નિયમને કહેવામાં આવે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો એવું તમને કે, અથવા તો એમ કે ઘણા બધા વિદ્યુત ભારો વડે લાગતું બળ સમજાવો અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો તો તમારે આ રીતે આકૃતિ દોરી અને આ સિદ્ધાંત સમજાવવો પડે. એમાં શું લખવું પડશે? પેલા તો તમારે આકૃતિ દોરી નાખવાની. ક્યાં વિદ્યુત ભાર ઉપર લાગતું તમે બળ મેળવવા માંગો છો તમારે નક્કી કરી લેવાનું. તો અહીંયા મેં 1 ઉપર લાગતું બળ મેળવ્યું છે, તમે 2 ઉપર લાગતું, 3 ઉપર લાગતું કે 4 ઉપર લાગતું બળ નક્કી કરી શકો છો. મેં અહીંયા 1 ઉપર લાગતું બળ મેળવ્યું જો બાકીના બધા વિદ્યુત ભાર વડે. તો પેલા ઉપર બીજો એક બળ લગાડ્યું આ દિશામાં, તો પેલા મેં ઈ ગણ્યું. ત્રીજા વડે બળ આમ લાગ્યું F13 ઈ ગણ્યા આપણે. ચોથા વડે બળ આમ લાગ્યું F14 ઈ ગણી નાખ્યા આપણે. હવે બધાનો સદિશ સરવાળો કરી નાખો. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે જ્યારે અવકાશમાં બે કરતા વધારે વિદ્યુત ભારો રહેલા હોય અને કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ મેળવવું હોય તો બાકીના બધા વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળનો સદિશ સરવાળો કરવાથી તે વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ મળશે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. તમારા શબ્દોમાં લખી શકો. ફરીવાર હું બોલું છું, સાંભળો.
કે જ્યારે અવકાશમાં બે કરતા વધારે વિદ્યુતભાર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારો વડે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ મેળવવું હોય તો આ દરેકે દરેક વિદ્યુતભાર વડે આના ઉપર લાગતું શું ગણી લેવાનું? કુલંબ બળ મેળવી અને એનો સદિશ સરવાળો કરવાથી આપેલા વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ મળે, જેને શું કહેવામાં આવે? સંપાતપણાનો સિદ્ધાંત. છેલ્લી વાર કે જ્યારે અવકાશમાં બે કરતા વધારે વિદ્યુતભારો હોય, જો અહીંયા બે કરતા વધારે વિદ્યુતભારો હોય અને કોઈ એક વિદ્યુતભાર ઉપર એટલે કે Q1 ઉપર બાકીના વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ મેળવવું હોય, કેમ કે બળ છે એ તો સદિશ રાશિ છે અને એક કરતા વધારે બળો લાગ્યા એટલે પરિણામી બળ મેળવવું પડે સદિશ સરવાળો કરીને. તો કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ મેળવવા બાકીના દરેક વિદ્યુતભાર વડે લાગતું આવી રીતે સ્વતંત્ર કુલંબ બળ મેળવી બાકીના દરેક વિદ્યુતભારો વડે લાગતું સ્વતંત્ર કુલંબ બળ મેળવી અને તેનો સદિશ સરવાળો કરવાથી કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ મળશે. અહીંયા મેં 4 લીધા. માની લો કે આવા n વિદ્યુતભાર હોત તો માની લો કે અહીંયા હું Qn કહી દઉં. 4 નહીં પણ આવા n વિદ્યુતભાર છે વ્યાપક રૂપે, તો આના સાથ સદિશ હું શું કહી દઉં? Rn. હાલો આ બેને જોડી દો તો આ કયો સદિશ થયો? R1n સદિશ. અને આ બળને શું કહેવાય? F1n. આવી રીતે. ઓકે, હવે આ બધાનો આપણે સદિશ સરવાળો કરી નાખીએ. જો તો આકૃતિ ફરી એકવાર દોરું તમને સમજાવવા માટે, રિવિઝન કરાવવા માટે, જે વિદ્યાર્થીઓને ખબર ન પડી હોય તો. આવી રીતે માની લો કે મેં આમ દોરી નાખ્યું. માની લો કે અહીંયા Q1 છે તો Q1 નો સાથ સદિશ પહેલા શું દોરી નાખવાનો તમારે? R1. તો માની લો કે અહીંયા Q2 છે તો Q2 નો સાથ સદિશ શું કહી દેવાનો? R2. કોની ઉપર લાગતું બળ મેળવવું છે? પેલા ઉપર લાગતું બળ. તો પેલા ઉપર બીજો છે આ દિશામાં બળ લગાડશે તો હું સ્થાનાંતર સદિશ આ દોરી નાખું. બોલો આ સ્થાનાંતર સદિશ R12 કહી દઉં અને બીજા વડે પેલા ઉપર લાગતું બળ કેટલું થઈ ગયું? F12. તો તમારે આ બધી લાઈન છે પેન્સિલ થી દોરી નાખવાની, બરાબર? સ્થાનાંતર સદિશની લાઈન. અને આ પેન ને બ્લુ પેન થી દોરી નાખવાની. પણ કે તમારે બ્લેક પેન કે રેડ પેન કે ગ્રીન પેન ચલાવવાની નથી એક્ઝામ ની અંદર, એ તમારે માન્ય નહીં રહે. એટલે આ બધું પેન્સિલ થી કરી નાખો અને બ્લુ પેન થી બતાવી દો. માની લો કે અહીંયા હું હજી એક વિદ્યુતભાર Q3 મૂકી દઉં તો જો તો આ R3 સદિશ. હવે ત્રીજો અને પેલા વચ્ચેના અંતરની આપણે જરૂર પડશે. પેલા ઉપર ત્રીજા વડે લાગતું બળ તો બે વચ્ચેનું અંતર, તો બે વચ્ચેનું અંતર એટલે બેને જોડતા સ્થાનાંતર સદિશ. આને કહી દો R13 સદિશ. અને આ બળ જુઓ તો બેને જોડતી રેખાની દિશામાં આ રીતે લાગશે F13 સદિશ. માની લો કે અહીંયા Q4 હોય તો આનો સ્થાનાંતર સદિશ, આનો સ્થાન સદિશ R4 બતાવી દો. આના ઉપર લાગતું બળ એટલે R14 કહી દો અને આ દિશામાં બળ લાગ્યું આને કહી દો F14. હજી એક વિદ્યુતભાર ક્યાંક બતાવી દઉં, Qn ગમે અહીંયા બતાવી દઉં. એટલે કે હું Qn બતાવી દઉં. વ્યાપક રૂપે આવા n વિદ્યુતભારો હોય તો આ Rn, આ R1n અને બેને જોડતી રેખાની દિશામાં F1n. ચાલો F1n લખાવો તો વ્યાપક રૂપે n નો વિદ્યુતભાર હોય તો એના વડે કેટલું બળ લાગશે બોલો તો હવે આવડવું જોઈએ. K Q1 Qn R1n2 R1n કેપ. આવી રીતે બધા વડે લાગતા બળો આપણે મેળવી લીધા અને હવે એનો સદિશ સરવાળો કરીએ. તેથી પરિણામી Q1 પર પરિણામી બળ લખાવો તો 1 ઉપર લાગતું પરિણામી બળ આ બધાનો સરવાળો કરી નાખો. અને સરવાળો કરવો હોય તો કોને કોમન કાઢી શકાય? આ બધામાંથી K Q1 ને અંદર લખાવો તો Q2 R12 સ્ક્વેર R12 કેપ Q3 R13 સ્ક્વેર R13 કેપ વ્યાપક રૂપે Qn R1n સ્ક્વેર R1n કેપ. હવે આ સરવાળાને આપણે સિગ્માના પદમાં લખવું હોય તો શું લખી શકાય? KQ1 સિગ્મા. જો તો અહીંયા 2 3 n તો i બરાબર ક્યાંથી શરૂ થાય છે? 2 થી શરૂ કરીને n સુધી. અહીંયા હું આવી ગયા qi 2 3 4 એટલે એ બધા કોણ છે? i. બરાબર, i બરાબર 2 થી n છેદમાં r. અહીંયા બધી 1 જ આવે છે જોઈ લો. એટલે અહીંયા r1 અને 2 3 4 એને આપણે i કીધું છે. જે i સ્ટેપ વાઇઝ બદલતા જાય છે તો r1i સ્ક્વેર R1i કેપ.
તો આ એક ઉપર લાગતું પરિણામી બળ તમને મળી ગયું. તો અહીંયા આપણો સંપાતપણાનો સિદ્ધાંત આપણે આવી રીતે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે અમારે 2 ઉપર લાગતું પરિણામી બળ શોધવું હોય તો, અથવા તો અમે 2 ઉપર લાગતું બળ મેળવીએ તો એક્ઝામમાં ઈ પણ ચાલે. 3 ઉપર લાગતું બળની ગણતરી દર્શાવો તો પણ ચાલે. કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર બાકીના વિદ્યુતભાર વડે લાગતા બળની તમારે ચર્ચા કરવાની રહેશે. આ એક વાત થઈ. બીજું કે હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્ન જે છે ની પ્રેક્ટિસ કરવાની. અને પ્રેક્ટિસ કરવા માટે મેં 1 ઉપર લાગતું બળ મેળવ્યું અને આવી રીતે સાદુરૂપ આપ્યું. તમે 2 ઉપર લાગતું બળ મેળવો પહેલા. તો 2 1 2 3 2 4 અને 2n એના સમીકરણ લખો, સરવાળો કરો. પછી 3 ઉપર લાગતું બળ મેળવો, એની આકૃતિ દોરજો 3 ઉપર લાગતા બળની. અહીંયા જો તો બધા 1 ઉપર લગાડે છે q1 ઉપર. તમે 3 ઉપર લાગતું પછી મેળવો તો 3 1 3 2 3 4 3n. બરાબર, આ બધા પદો આવશે એ રીતે એનો સરવાળો કરો. આવી 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે પછી તમારે કઈ વાંધો આવશે નહીં. પણ ખાસ આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. 2-3 વાર 2 અને 3 ઉપર લાગતું બળ અથવા તો 4 ઉપર લાગતું બળ અથવા 2 3 4 ઉપર લાગતું બળ એટલે 3 વાર તમે પ્રશ્ન લખ્યો કહેવાય. પરીક્ષામાં તો આપણે કોઈ પણ આ એક જ ગણતરી બતાવવાની છે, પણ પ્રેક્ટિસ કરવા માટે તમે આવી રીતે ગણતરી કરી શકો. તો આ હતો વિદ્યાર્થીઓ આપણો કુલમનો નિયમ. પેલા આપણે અધિક સ્વરૂપે જોયો, પછી આપણે સદિશ સ્વરૂપે જોઈ ગયા. હવે આપણે જે કુલમનો નિયમ અહીંયા સમજ્યા, અહીંયા કુલમનો નિયમ પૂરો થઈ જાય છે. પણ કુલમના નિયમના અગત્યના મુદ્દાઓ આપણે શીખી ગયા છે, એના પાછળ એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ તો એના કયા કયા મુદ્દાઓ હતા. તો કુલમના નિયમના મુદ્દાઓની જો આપણે ચર્ચા કરીએ તો કુલમના નિયમને લગતા મુદ્દાઓમાં આપણે પેલું એ સમજ્યા કે ભાઈ કુલમનો નિયમ જે છે એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. બીજું કે કુલમનો નિયમ એ અસંપર્ક બળ છે, એટલે કે બે વિદ્યુતભારો એકબીજાના સંપર્કમાં આવે તો જ બળ નથી લગાડતા, દૂર હશે તોય બળ લગાડે છે. ત્રીજું કે ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ એટલે હું આપણે વાત થઈ ગઈ. પછી આપણે એવું સમજ્યા કે ભાઈ તે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. તે ગુરુઅંતરીય બળ છે. પછી માધ્યમ સાથે બળ બદલાય છે, એટલે કે માધ્યમ પર આધારિત બળ છે. પછી શું લખી શકાય? માત્ર બિંદુવત વિદ્યુત ભારને જ કુલમનો નિયમ લાગુ પડશે. બિંદુવત અને સ્થિર વિદ્યુત ભાર માટે બરાબર. તો આ થયા કુલમના નિયમને લગતા જે મુદ્દાઓ જે છે આપણે ભણ્યા અત્યાર સુધીમાં, એમાં આપણે કુલમના નિયમ વિશે આટલી ખબર પડી. હવે આવતા લેક્ચરમાં આપણે કુલમના નિયમને લગતા દાખલા કરવાના છે. તો અહીંયા સુધી તમે વ્યવસ્થિત કરી નાખજો.